કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે, પણ ખબર નહીં, જો ને આમ વિચિત્ર મોડું કરીને બેઠા છે યાર. કેમ બગડ્યા છો? બગડ્યો છો એટલે શું? તો કઈ જૂની કાપેલી ડુંગળી શું બગડી જાય? અલા યાર શું છે યાર, અમારા સાઉન્ડ વાળા ભાઈ પણ એવું કહેતા હતા કે કાકાએ મારી પાસે 3000 માંગ્યા. તે મારા જ આપેલા માંગુ છું ભાઈબંધ. યોર સાઉન્ડ પર્સન હેઝ મેડ મી ડાઉન, બાકી આઈ વોઝ ફાઇનાન્શિયલી સાઉન્ડ. શું થયું છે પણ? એટલે બુધવારે મારી પાસે આવ્યો, મને કે 1000 રૂપિયા આપો ને મારી મમ્મી દવાખાને છે. તો મેં આપ્યા. પછી ગુરુવારે આવ્યો, મને કે 1000 રૂપિયા આપો ને મારી મમ્મી દવાખાને છે. તો મેં ફરી આપ્યા. પછી ગઈકાલે સવારે આવ્યો, મને કે 1000 રૂપિયા આપો ને મારી મમ્મી દવાખાને છે. તો મેં આપ્યું તો ખરું, પણ પછી મને બપોરે એવું થયું કે લાય એની મમ્મીની ખબર જોઈ આવું. તો દવાખાને ગયો તો ખબર પડી કે એની માને મમ્મી તો એની ત્યાં નર્સ છે. કાકા ટેકનિકલી એ સાચો છે, પણ આપણને તો એવું થાય ને કે મમ્મી દવાખાનામાં દાખલ હશેલા, એટલે 3000 કમના પાછા લેવાના. એને કોના આપ્યા કે તમારા રહી ગયા? હે મારે એનું છે ને મોડું જ નહીં જવું. તું વાત કરજે. તું તારા સાઉન્ડ એન્જિનિયર નું મોડું કેટલું બધું મોટું છે લા, આવડું મોટું. એની માને ડળી કરે તો અસ્ત્રો ગરમ થઈ જાય. Stay tuned with Radio City Joke Studio. We'll be right back. Only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. અને કાકા, કાકી ક્યાં છે? તને બહુ લાગ કાકી કાકી લા, એના વગર ફાવતું જ નહીં તને. અલા યાર, કશું યાર બાર નહીં. એટલે કઉ છું તું પરણી જા. અધેડ વયમાં તો ના પડે. શું અધેડવયમાં? તને કોઈ પણ એકવાર હ પાડે ને તો ઓન ધ સ્પોટ પરણી જજે. હા પાડે એટલે શું? મારામાં કઈ વસ્તુની કમી છે કેલ્શિયમ સિવાય? કેલ્શિયમ ગયું લા, તેલ લેવા. તું જો, તારી આંખો કેટલી બધી મોટી છે, આવડી. અલા જન્મથી છે. તેનું કઈ કર. ચાલતી ટ્રકમાંથી ભેંસ જોતી હોય એવું લાગે. શું ચાલતી ટ્રકમાંથી ભેંસ જોતી હો તમે? આ તો શાર્પ ફીચર્સમાં આવે. અને આ જો આ સાયકલની સીટ જેવું મોડું છે તારું. અલા વી શેપ નું છે એટલે હવે. આ તો હવે 2 કાને રબર બાંધી દે, ગિલોડ જેવો લાગીશ. યાર તમે મન ફાવે એવું બોલો છો. બ્રેક લઈ લઈએ આપણે યાર. વિચિત્ર માણસ છો તમે. વિચિત્ર શું કામ? મારું મોડું પાછળ છે. ચેત તો ઇજ્જત રાખો. ઇજ્જત શું કામ? તું તો મારી માં છે. તારું મોડું તો જો કોક પેલા મોજામાં પૈસા જમા કર્યા હોય ને એવું લાગે છે. લા ભૂલ થઈ ગઈ યાર, કાકીની વાત કરી મેં યાર. ફરી વાર કોઈ દિવસ કાકીનું પૂછતો નહીં. હા સોરી. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, મારે બુલેટ લેવી છે યાર. લાયસન્સ છે છે ને? પણ તું શું કામ બંદૂક રાખે છે? કઈ બંદૂક યાર? તો એમને બુલેટ લઈને હું તાર છુટ્ટી મારીશ. લા બુલેટ બાઈક બે. અચ્છા, ભયંકર અવતાર થયો છે તમારો. લઈ લે મસ્ત. આમ પેલું ચાચી 420 માં ખબર છે, પેલા કમલ હસન આમ ચાચી બને છે અને પછી બુલેટ ચલાવે છે, વ્રુમ વ્રુમ વ્રુમ. મને પણ આપજે. પણ મોંઘી છે યાર. કેટલા થાય? 1.5 લાખ જેવું થાય. પણ શું કામ લેવી છે પણ તારે? માત્ર એના સાઉન્ડ માટે કાકા. એવું ફાયરિંગ આવે છે ને એનું જોરદાર. આમ એમ કે હવા સાઉન્ડ હારું તું 1.5 લાખ ખર્ચે છે યાર. એના કરતા એક કામ કર, 1.5 ની સાયકલ લે, 5 રૂપિયાનો ફુગ્ગો ફૂલાય અને સાયકલના સ્પોકમાં બાંધી દે. આવો જ અવાજ આવશે સેમ. આ રીતે અમે આખું બાળપણ કરેલું લા, બુલેટ જેવું. શું યાર કાકા? બુલેટ ના લેવાયેલા, કૂતરા પાછળ દોડે. લે લે લે. કોને બોલાવે છે લી? બારીની બહાર જો ને પેલું કૂતરું પૂંછડી હલાવે છે. એ પૂંછડી જ હલાવે ને, કઈ પૂંછડી કૂતરો ના હલાવે આખો. દોસ્તો, તમને આ એપિસોડમાં મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કિશોર કાકાના આવા સ્પેશિયલ વિડીયો સાંભળવા માટે બેલ આઇકોન પર ક્લિક કરજો. અને ખાસ કરીને તમારા ફેવરેટ જોક્સ આ નીચે કમેન્ટમાં લખો. અને તમને શું સાંભળવું ગમે છે એ પણ લખજો. only on